જોધપુરમાં બીએસએફ ડે માટે ફૂલ ડ્રેસ રિહર્સલ યોજાઈ. મુખ્ય અતિથિ તરીકે અમિત શાહ હાજર રહેશે. 8 ડિસેમ્બરે બોર્ડર સિક્યુરિટી ફોર્સ ડે ઉજવણી માટે આજે જોધપુરના બીએસએફ કેમ્પમાં ફૂલ ડ્રેસ રિહર્સલ યોજાઈ. આ કાર્યક્રમ બીએસએફની 60મી વર્ષગાંઠ નિમિત્તે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. રિહર્સલમાં પરેડ નિરીક્ષણ અને માર્ચ પાસ્ટ સલામીનો સમાવેશ થયો. વિવિધ ફ્રન્ટિયર હેડક્વાર્ટર્સના બીએસએફ કર્મચારીઓએ ભાગ લીધો, જેમાં બાઇક ઇન્ફોર્મેશન, યોગ અને ડોગ સ્કોડ પ્રદર્શન જેવા કૌશલ્ય દર્શાવ્યા. આ કાર્યક્રમોમાં સ્વદેશી હેલિકોપ્ટર ધ્રુવ અને MI-17 પણ સામેલ હતા, જે રવિવારે મુખ્ય પરેડનો ભાગ બનશે. બીએસએફના ડિરેક્ટર જનરલ દલજીત ચૌધરી અને જોધપુર ફ્રન્ટિયર ઇન્સ્પેક્ટર જનરલ ML ગર્ગે રિહર્સલની દેખરેખ રાખી. પરેડ નિરીક્ષણ દરમિયાન ગૃહમંત્રીની જગ્યાએ ડમી અધિકારી હાજર રહ્યા. બીએસએફ ડે ઉજવણીમાં દળની સિદ્ધિઓને હાઇલાઇટ કરવામાં આવશે અને તેના કર્મચારીઓની વીરતા માટે સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમ મહત્વપૂર્ણ છે કારણ કે આ પ્રથમ વખત છે કે જોધપુર બીએસએફ ફ્રન્ટિયર હેડક્વાર્ટર રાષ્ટ્રીય ઉજવણીનું આયોજન કરી રહ્યું છે.